ખેડૂતોની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી। ડીઝલની લાઇનમાં લાગ્યા પછી હવે ખાતર લેવા માટે તેઓ લાઇનમાં ઉભા છે। છોટાઉદેપુરમાં ખેતીની સિઝન સમયે જ ખાતરના ધાંધિયા સામે આવ્યા। નસવાડીમાં ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઇનો લાગી। ગુજકોમાસુર ખાતર ડેપો બહાર ખેડૂતોની લાઇન લાગી। ડીએપી ખાતર અને યુરિયા ખાતર ન મળતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। લાઇનમાં ઉભા રહેવા છતાં ખાતર ન મળતું હોવાનો આરોપ ખેડૂતોનો છે। ખાતર માટે અન્ય વસ્તુ લેવા માટે દબાણ કરાતા હોવાનો આરોપ પણ તો 5 થેલી ખાતરની સાથે અન્ય વસ્તુ ફરજિયાત લેવા માટે દબાણ કરાઈ રહ્યું છે। અમે નસવાડી ખાતર લેવા આવ્યા છે। નકલ માંગે છે, અમારી જોડે આધાર કાર્ડ માંગે છે, તો અમને બીજા તાલુકાના છે એવું કરીને ના પાડે છે। તો જિલ્લો તો એક જ છે ને, પણ જિલ્લામાં તો અમારું ગામડું તો આવતું જ હશે ને। તો આ લોકો એવો કયો નિયમ છે કે અમને ના પાડે, ગમે ત્યાંથી લઈ શકો ખાતર, તો ખાતર તો કોઈ બી જગ્યાએ મળી શકે, તો આ લોકો ના પાડે છે કે બીજા તાલુકા વાળાને ખાતર નહીં મળે। હવે અમારી એ જ માંગ છે કે હવે ખાતર ના મળે તો ખેડૂત બચારો જાય કઈ।